આપણે જો અત્યારે જાય મારા બા અને કાનો લુગડા ધોઈ છે અહીંયા જાવી છે. તો હાલો હવે આપણે નદી સાઈડ નીકળી ગયા છીએ. અને જો હવે આપણે જો અત્યારે પાસે આવી છીએ અને અહીંયા કાનાને મારા બાને તેડવા જાવી છીએ. અને અહીંયા ગૌશાળા છે. આપણે સાયકલની ચેન ખડી ગઈ છે તો એ ચડાવી લીધી પછી આપણે નદી સાઈડ નીકળી ગયા. હવે ફાઇનલી આપણે સાયકલ ચડી ગઈ છે અને આપણે જો અત્યારે રસ્તે નીકળી ગયા છે. અને આ વાડો છે અને બીજો વાડો અમારા હગાનો જ છે. અહીંયા પણ ગાય રાખ અને અહીંયા ગૌશાળા છે. તમારા ગામનું ગૌશાળા કેવું છે કોમેન્ટ કરી લખજો. અને આ અમારા ગામની ગૌશાળા. અહીંયા પણ કબૂતર રાખેલા છે પણ એ આપણે પણ લેવાના છે. અને આપણે જો અત્યારે નદી સાઈડ જો ગયા છે અને નદીએ ભૂગવા આવી ગયા છે. તમને થોડુંક દેખાતું તો હશે. જોઈ લો જો સામે નદી રે આ પર છે. આ પરે તમને બતાવી દો. ચાલો જોઈ લો. મારા વિડીયો સારા લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ લો આ પર નદી છે. આ પર શમશાન છે. ઉપર શમશાન છે અને આ પર ગૌશાળા છે. એ પણ ગૌશાળા છે પણ એનું નામ એવું છે. જો આ કોઈ નદી. હવે તો તમને બધું દેખાતું જ હશે ને. આપણે દિવ્યાંશી બેન જો સામે ઊભી જો તો અહીં આપણે નદીએ જો અત્યારે ભૂગી ગયા છે. કાનો જો સામે રમે છે. હવે બતાવું તમને. તો આ રહ્યો કાના આપણો. કાના એ કાના અહીં શું લેવા આવી છો તું? શું લેવા આવી છો? લુગડા ધોવા આવી છે. તો હાલો તો મા પાસે જઈશું ને. ફાઇનલી મિત્રો આપણે આપણા મા પાસે પૂગી ગયા છીએ અને આપણા મા જો બેઠા. હું માં કહું છું પણ છે મારા બા. જોઈ લો અહીંયા બધી નદી છે. આમે પણ નદી છે અને આમે પણ છે. અને અહીંયા મારા માં કપડાં ધોઈ છે. જો આ બેઠા પેલા આ મૂકી દેજો કાનો આવ્યો. અને અહીંયા છે જોઈ લો. તો મારા વિડીયો સારા લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ચેનલમાં ભૂલતા બધે મિત્રો આમ બધે મિત્રો પાણી ભરેલું અને ઓલા પણ સામે બચકા છે. અને મારી ચેનલ સારી લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.